ચાલો આ વિડીયો છે યુદ્ધના ધોરણે બનાવવાનો છે. જીપીએસએસબી નાયબ ચીટનીસ અને એક્ઝામ ડેટ 8/12 જેમાં ઇંગ્લિશ 30 માર્કનું પૂછાયેલું. તો એ 30 માર્કનું ઇંગ્લિશ કેવું હતું, તમને આમાંથી શું નવું શીખવા મળશે, કેવી રીતે શીખવા મળશે, શું નવું શીખવા મળશે જોઈએ આપણે. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો શરૂ કરી દઈએ આપણે. એન્ટોનિમ્સના 2 ક્વેશ્ચન્સ, આર્ટિકલ્સના 2, એવીપીવીના 2, ડાયરેક્ટ કરેક્ટ ઇનકરેક્ટ સ્પેલિંગ્સના 2, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તો 4 પૂછી લીધું, ઇડિયમ્સ પ્રોવર્બ્સ 2, જમ્બલ્સ 1, જમ્બલ સેન્ટેન્સીસ 2, વન વર્ડ 3, પ્રિપોઝિશન 1, પ્રોપર વર્ડ એડજેક્ટિવનો છે 1, પ્રોપર વર્ડ્સ ટેન્સના 3. એટલે ગ્રામરના આ બધા ગ્રામરના કહેવાય. આર્ટિકલ્સના 2, એક્ટિવ પેસિવના 2, કરેક્ટ ઇનકરેક્ટની ડાયરેક્ટ ઇનડાયરેક્ટના 4, ઇડિયમ જમ્બલ 1, પ્રિપોઝિશનના 1, પ્રોપર વર્ડ પ્રોપર વર્ડ્સ અને ટેન્સના 3. તો 2 ને 2 4 ને 4 8 9 10 11 ને 12 છે એ ગ્રામરના. બાકીના જે આ એન્ટોનિમના છે, એન્ટોનિમના 2, બરાબર, પછી કરેક્ટ ઇનકરેક્ટ સ્પેલિંગ્સ એના 2, પછી પ્રોવર્બ્સ ને કહેવત એ તો તૈયાર જ કરવું પડે. જમ્બલ સેન્ટેન્સીસ, જમ્બલ વર્ડ્સ, આડા વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ એના 3, પ્રોપર વર્ડ અને પ્રોપર વર્ડ્સ એ પણ 3. તો 3 ને 3 6 7 8 9 10 10 પ્રશ્નો છે એ વર્ડ બિલ્ડિંગ ઉપર, અને અન્ય બાકીના છે એ એટલે 12 ને 22 8 પ્રશ્નો છે એ અન્ય ટોપિક મિક્સના, ટૂંકમાં એવું કહી શકાય. તો આ છે એનાલિસિસ કરેલું. દરેક પેપરમાં આવું મારું એનાલિસિસ હોય છે, તમારે ચેક કરવાનું. ચાલો આપણું કામ છે ફટાફટ. હા, એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં 2026 દરમિયાન કઈ કઈ વિવિધ ઓફરો આવવાની છે, આવી રહી છે, આપી દીધી છે, એના માટેની વિગત તમારી સામે છે. આનો મેં વિડીયો અલગથી અપલોડ કરી દીધો છે, જોઈ લેજો. વધારે માહિતી માટે 91 62 26 26 9 અથવા 83 47 24 28 95 10 97 33 52 95 10 97 33 72 આ અમારા હેલ્પલાઇન નંબર છે, એમાં સંપર્ક કરજો. એપ્લિકેશનમાં જોઈએ એટલું તમારા માટે ઇનફ છે. ચાલો ક્વેશ્ચન નંબર ફર્સ્ટ આપણે શોર્ટકટ મેથડથી ફટાફટ જોઈશું. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ટુ ફિલ ઇન ધ બ્લેન્ક. પરીક્ષામાં ક્યારેય સૂચના નહીં વાંચવાની. પેલી ધ મૂવી વોઝ સો ખાલી જગ્યા that I almost fell asleep. The movie was so that આ છે કયા ક્લોઝ નું વાક્ય છે? ક્લોઝ કયું આનું? ઉપવાક્ય કયું? તો આગળ છે કારણ, પછી છે પરિણામ. તો એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ કહેવાય. આને શું કહેવાય? એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, પરિણામ દર્શક વાક્ય. મૂવી એટલું બધું XYZ હતું કે હું સૂઈ ગયો મજાથી, સુવા જેવો થઈ ગયો. તો શાઇની ચમકદાર, બ્રાઇટ ચમકદાર, ગ્લિમિંગ ચમકદાર કે બોરિંગ કંટાળાજનક. કંટાળાજનક. જો શાઇની, બ્રાઇટ ને ગ્લિમિંગ ત્રણેયનો મતલબ છે ચળકાટ વાળું. ચળકાટ વાળું, ચમકતું મતલબ સરસ, સુંદર. તો સુંદર હોય તો આપણે સુઈ ન જઈએ, કંટાળાજનક હોય તો ઊંઘ આવે, સ્વાભાવિક છે. અહીંયા વ્યાકરણને બદલે સમજની વાત હતી. ઓકે, ચાલો નેક્સ્ટ. વિચ ઇઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ? બસ અહીંયા જોઈ લો ખાલી આખું, પછી આખું વાંચવાનો જ. તો કંપની વિલ મેન્યુફેક્ચર, અહીંયા જો વિલ મેન્યુફેક્ચર, એનું પેસિવ કેમ બને? તો વિલ બી અને V3 મંડો ગોતવા. ઇઝ મેન્યુફેક્ચર, હેઝ બીન, વિલ બી, સી ઇઝ ધ કરેક્ટ આન્સર. આવું જ ગોતવાનું છે તમારે. કયો નિયમ છે? કંપની વિલ મેન્યુફેક્ચર, સાદો ભવિષ્ય છે. હવે હું સમજાવું છું કે એનું પેસિવ વિલ બી, શેલ બી અને ક્રિયાપદનું ત્રીજું રૂપ કર્મનો, કર્તા, કર્તાનો કર્મન, એ બધું બને. બીજું કે યુનિક થી વાક્ય ચાલુ થાય. એ તો યુનિક આઇટમ વિલ બી મેન્યુફેક્ચર્ડ બાય ધ કંપની નેક્સ્ટ મંથ. ઓકે, કઈ સિસ્ટમ હતી? વિલ બી. ચાલો નેક્સ્ટ. ઓકે, હા,
હવે parts of a sentence are given below in jumble order. Arrange the parts in the correct order to form a meaningful sentence. આ કદાચ મોટા વાક્યો હોય કે શબ્દો જાજા બધા હોય તો કન્ફ્યુઝ કરી શકે, એ સંપૂર્ણ સાચું છે. આપણે ઊંધા ચાલીએ. યુ બીન ઇમ્પ્લિમેન્ટેડ, આમાં વર્બ છે એટલે 5 થી ચાલુ ન થાય. ઓકે, ચાલો નથી. પછી વેરિયસ સ્ટ્રેટેજીસ ઉપરથી લઈએ. ઇન ઓર્ડર ટુ એડ્રેસ, તો જો ઇન ઓર્ડર ટુ થી હંમેશા વાક્ય ચાલુ થઈ શકે, ચાલુ જ થાય એવું જરૂરી નથી, એટલે એક થી વાક્ય ચાલુ થઈ શકે એવો વિકલ્પ ડી છે. પછી 4 વેરિયસ સ્ટ્રેટેજીસ એમ્ડ એટ પ્રમોટિંગ ફોરેસ્ટ કન્ઝર્વેશન. તો વેરિયસ સ્ટ્રેટેજી કદાચ 4 થી જ સંભાવના ખરી, પણ વેરિયસ સ્ટ્રેટેજીસ એમ્ડ એટ promoting forest conservation have been implemented through government policies. તો પછી જો આ લ્યો તમે, ચોથા પછી 5 પછી in order to નો આવે, બીજા નંબરનું આવવું જોઈએ, એટલે એ સેટ ન થાય ઇન શોર્ટ. પછી થ્રુ ગવર્મેન્ટ, આ બીજાથી ને સીધું પ્રિપોઝિશન છે. અને ત્રીજામાં સચ એજ, તો સચની આગળ નામ કે વગેરે પહેલા વાક્ય ચાલુ હોય, ઇંગ્લિશ બુક સચ એજ એમ કરીને, એટલે 3 થી પણ ચાલુ ન થાય, મતલબ 3 થી ચાલુ નહીં થઈ શકે, 2 થી ચાલુ નહીં થઈ શકે, એટલે 4 અને 1 ની સંભાવના છે. આપણે 1 થી લઈએ, 4 માં 1 ન આવ્યું ને, 5 પછી 1 સેટ નથી થતું એમાં, 4 પછી, એટલે 4 પછી 5 બરાબર છે, પણ 5 પછી have been implemented in order to address, એ સેટ નથી થતું. તો 1 થી વિચારીએ. in order to address the issues of deforestation, એટલે deforestation એટલે જંગલ બનાવવું ટૂંકમાં, અને deforestation એટલે જંગલનું નાબૂદ કરવું, ઉખેડી નાખવું. have been, deforestation in order to address the issues of deforestation, various strategies aimed at programming forest conservation have been implemented through government policies and community involvement, such as forestation programs and sustainable logging practices. This is the correct answer, D1. થોડું એવું લાગે કે આ આવશે, પણ લોજિકલી થોડુંક વિચારીએ તો ખ્યાલ આવી શકે તેમ છે. ઇન ઓર્ડર ટુ થી એક શબ્દ જોઈ લેવાનું, એ મુજબ વાક્ય બંધ બેસે છે. ઓકે, યસ, ડન. અર્થ તમારે જોવાનો છે, અને એપ્લિકેશનમાં આપેલા છે એમાં છે, જોઈએ. સૂચનાની ખાલી જગ્યા હિમાલય, અને આર્ટિકલની ખાલી જગ્યા હિમાલયની આગળ હંમેશા ધ લાગે, પછી ધ હોય એવો ડ્યુરિંગ ખાલી જગ્યાએ વિન્ટર મંથ, વિન્ટર સિઝનની આગળ કોઈ આર્ટિકલ ન લાગે, પરંતુ વિન્ટર મંથ બહુવચન છે, ચોક્કસ છે, તો ધ લાગે, તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. આ એકદમ ફટાફટ મળી શકે એવી મેથડ છે. ડાયરેક્ટ સ્પીચમાં છે. she said that she would, કલર ચેન્જ કરી નાખો, અહીંયા રેડ લઈ લો. ઓકે, she would, તો would નું will હોય, અથવા will નું would થયું હોય, તો અહીંયા જો આ કેન છે, ન ચાલે. she will આવી શકે, આમાં will હજુ આવી શકે, આમાં નથી, એટલે બી અને સી ની સંભાવના. તો આગળ જોવું પડશે. she said, તો સી નું સી ન હોય, આઈ નું સી થયું, એટલે આઈ વાળું કરેક્ટ. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. આઈ વિલ મીટ યુ એટ ધ કાફે. ઇન્વર્ટેડ કોમામાં શું હોય? આઈ હોય, વી હોય, યુ હોય, એમાં હી ને સી ના હોય, એના ચેન્જીસ થયેલા હોય, તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. આ રીતે તમારે પરીક્ષામાં જોવાનું છે. આ વસ્તુ તમે ક્યારે કરી શકો? જ્યારે ગ્રામરની તમે પુષ્કળ પ્રેક્ટિસ કરી હોય, એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાંથી 18,000 પ્રશ્નોની તમે પ્રેક્ટિસ કરી હોય, તો આ પછી સરળ બને. જુઓ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ડાયરેક્ટ. ઓકે, સી આસ્ક્ડ મી, અહીંયા આસ્ક્ડ છે તો પ્રશ્નાર્થ વાળું લ્યો, અહીં નથી, યસ, ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. આવી ટીપ તમને મળી જાય પુષ્કળ પ્રેક્ટિસ પછી, છે ને? હા, ચલો નેક્સ્ટ. આઈડેન્ટિફાય ધ કરેક્ટ ઇડિયમ. ઇડિયમ છે એટલે આખું વાક્ય નહીં વાંચવાનું, સીધા પ્રશ્ન ઉપર આવી જાવ. વેન શી રિસીવ્ડ ધ એક્સેપ્ટન્સ લેટર ફ્રોમ હર ડ્રીમ સ્કૂલ, શી વોઝ એક્સ્ટ્રીમલી હેપી એન્ડ એક્સાઇટેડ. ખાલી ડાયરેક્ટ અહીંયા આવો તો પણ ચાલે. શી વોઝ અતિશય ખુશ, તો અતિશય ખુશ માટે ડ્રો ધ લાઈન, એટલે તો લિમિટ બાંધી દીધી.
ગેવ મી હાર્ડ ટાઈમ, સમય ખરાબ. ટર્ન્ડ ઓવર એ ન્યૂ લીફ, નવું કંઈક ચાલુ કર્યું નહીં. જમ્પડ અપ વિથ જોય, જમ્પડ અપ ફોર જોય, આનંદ માટે કૂદકા માર્યા. તો એ ઇડિયમ. આ વસ્તુ શું કરવાની? પ્રેક્ટિસ. મિત્રો હું જે કહું છું ને કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. સિલેક્ટ ધ ઓપ્શન ધેટ કેન બી યુઝડ એઝ વન વર્ડ. વન વર્ડ માટે છે a greater interest into or desire for something, somebody, something then somebody, something else. અચ્છા, અન્ય કોઈક વસ્તુ કે વ્યક્તિને બદલે અન્ય કોઈક વસ્તુ કે વ્યક્તિમાં વધારે રસ ધરાવો. તો એમાં પ્રેફરન્સ. હા, પ્રેફરન્સ જ આવે ને એમાં. હું આને પ્રિફર કરું છું, આને વધારે પ્રેફરન્સ આપું છું. પ્રેફરન્સ, મહત્વ, વધારે મહત્વ વગેરે. પોઝેશન, POSSESS, પોઝેશન એટલે તો હક, માલિકી. પ્રેઝન્ટેશન એટલે રજૂઆત, કોઈ પણ વસ્તુની રજૂઆત. પ્રાઇસ એટલે તો કિંમત, ખબર છે, કઈક બુક કહેવાની જરૂર નથી. તો મહત્વ, પ્રેફરન્સ. ચાલો, કેવું ઝડપથી વધે છે. બસ આટલું ઝડપથી એટલે તમારો સમય બચે. મોસ્ટ એપ્રોપ્રિએટ એન્ટોનિમ. ઓકે, એન્ટોનિમ છે, વાક્ય આવી જાવ. ટેન્જિબલ. ટેન્જિબલ નો અર્થ ખબર હોય તો થઈ શકે, અથવા ન ખબર હોય તો પછી આખું વાક્ય વાંચવું પડે. The ancient monument stood as tangible reminder of the city's glorious past. Tangible reminder. રિમાઇન્ડર એટલે યાદ અપાવનાર. આ શબ્દ આપણે જે છે ને ટેન્જિબલ એ લીધો છે, અને ઘણા જયારે 66 ઇંગ્લિશ MCQ બુકના એની જે હું વિડીયો સિરીઝ બનાવતો હતો, બનાવી છે ત્યારે જે ટેન્જિબલ એટલે શું? ટેન્જિબલ એટલે મૂર્ત. મૂર્ત એટલે સોલિડ. મૂર્ત, સોલિડ, ઘન, જેને કહેવાય ને ઘન, એવું કઈક એમ. હવે એનું હું એન્ટોનિમ લેવાનું છે. તો એનાલિટિકલ એટલે વર્ગીકરણ કર્યું હોય કોઈ વસ્તુનું. હમણાં કેમ મેં આગળ કયા પ્રશ્ન કયા ટોપિક નો છે એવું કરીને મૂક્યું, એને એનાલિસિસ કહેવાય. એનાલિટિકલ છે એટલે એની જનરસ એટલે ઉદાર. ઉદાર એ પણ નહીં. કોન્ક્રીટ એ એનું સમાનાર્થી થઈ શકે. એબ્સ્ટ્રેક્ટ એનું વિરોધી બને. એબ્સ્ટ્રેક્ટ, અમૂર્ત. અમૂર્ત, અમૂર્ત. એબ્સ્ટ્રેક્ટ, એબ્સ્ટ્રેક્ટ આઈડિયા, જેને આપણું કોઈ જોઈ નથી શકાતું એવું, મૂર્ત નથી તેવું. સો that will be the answer. Clear? ચાલો નેક્સ્ટ. Select the option that expresses given sentence in passive. ઓકે, પેસિવ સીધું અહીંયા આવ્યું. ટીચર એક્સપ્લેન્સ, અહીંયા વર્બ સામે જોવાનું સીધું. એક્સપ્લેન્સ તો is કે આર એક્સપ્લેન્ડ. એમ ઇઝ આર તો અહીંયા વોઝ એક્સપ્લેન્ડ છે, ન ચાલે. ઇઝ છે, આમાં ખાલી છે, આમાં છે, ન ચાલે. બી ઇઝ ધ કરેક્ટ આન્સર. આટલું ઝડપથી તમે કરી શકો. હું કરી શકું છું એમ નહીં, તમે પણ કરી શકો. શરત એ કે તમે આનો પુષ્કળ અભ્યાસ કરેલો હોય અને પ્રેક્ટિસ કરેલી હોય. શોર્ટકટ કયું હોય? એક્સપ્લેન્સ. SES વાળું રૂપ છે, સાદો વર્તમાનકાળ છે, એનું પેસિવ કેમ હોય? એમ ઇઝ આર ને ત્રીજું રૂપ. તો એને પકડી લ્યો. જો એવા બે વિકલ્પો હોય તો તમારે થોડું ડીપ લેવલ જવું પડે. ચાલો નેક્સ્ટ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એડજેક્ટિવ. ઓકે, લાંબુ નહીં વિચારો, વાક્યમાં આવ્યા જાઓ. મિસ્ટર બેસ્ટિન remarked after seeing the luxurious sports car his friend drove. એનો મિત્ર છે એ સુંદર મજાની કાર ચલાવીને જતો હતો. માર્ક could not help but feel genuinely ખાલી જગ્યા. આપણે જ્યારે આ છે ને could not do, couldn't do but, અથવા તો can't do but, આ એવી રચના છે કે એમ કરતા તમે તમારી જાતને રોકી ન શકો, ઈચ્છા હોવા છતાંય. ઈ એમ થઈ જ જાય. I can't do but laugh. હું મારી જાતને હસવામાંથી રોકી ન શક્યો. હવે મિત્ર છે લક્ઝુરિયસ સારી કાર લઈને જતો હતો, તો માર્ક પોતાની જાતને શું ફીલ કરવાથી ના રોકી શક્યો? એન્વિયસ, ઈર્ષા, ફ્યુરિયસ, ગુસ્સો ફીલ કરવામાંથી, એન્ક્સિયસ, ચિંતા, પ્રાઉડ, ગર્વ નો થાય, ઈર્ષા થાય. જ્યારે જે વસ્તુ આપણી પાસે નથી અને આપણો કોઈ મિત્ર લઈને જતો હોય, અંદરથી ખુશી હોવા છતાં ઈર્ષા પણ ફીલ થાય. આ હ્યુમન બિહેવિયર છે. ચાલો નેક્સ્ટ આવી જાઓ. 12. સિલેક્ટ ધ સેન્ટેન્સ વિથ કરેક્ટ યુઝ ઓફ ફ્યુચર ટેન્સ. ઓકે, સાચો ભવિષ્ય શોધવાનો છે.
તો વી ગોઝ ખોટું, વિલ બી ટેક ખોટું, વિલ ટુ જોઈન ખોટું, વિલ કોલ સાચું. આમાં વી સાથે ગોઝ ન વપરાય એટલે તો વર્તમાન ખોટું. પછી વિલ બી આવે તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે ખોટું. વિલ પછી ટુ ક્યારેય નહીં આવે. વિલ પછી શેલ, વિલ વગેરે બધા પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ પેસિવ હોય તો બી અને V3. કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, વોટ ટુ, મસ્ટ, શેલ, વિલ, ડેર, નીડ, યુઝડ ટુ બધા પછી V1. ચાલો, સો ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. પેલું થવા માંડ્યું છે પણ ચલાવી લઈએ. સિલેક્ટ ધ ઓપ્શન ધેટ કેન બી યુઝડ એઝ વન વર્ડ. ઓકે, બાકી લાંબુ ન વિચારો, હવે વાક્યમાં આવી જાઓ સીધું જ. ધ સ્ટડી ઓફ ધ અર્થ. તમારે બીજા કઈ કશાની જરૂર નથી, સીધું તમને એ ઝાડવું વગેરે પાંદડા ડાળખીઓ પક્ષી ને એવું કશું જ ન દેખાવું જોઈએ, આંખ જ દેખાવી જોઈએ ને એ જ વિંધવાની છે તમારે. હા, ધ સ્ટડી ઓફ અર્થ પૃથ્વીનો અભ્યાસ એટલે આજે ભૌતિક વસ્તુઓ હોય એનો અભ્યાસ. એને શું કહેવાય? આર્કિયોલોજી કહેવાય. આર્કિયોલોજી એટલે પુરાતત્વ ખાતું. જે આર્ટિફેક્ટ હોય બધાય દટાયેલા હોય, અશ્મિઓ હોય, શહેરો બધા દટાયેલા હોય એના માટેનો તો એનો વપરાય. જીઓલોજી કહેવાય ભૂસ્તર શાસ્ત્ર. ઓકે, ઝૂલોજી એ પેલું પ્રાણીશાસ્ત્રી એ પણ નહીં. બાયોલોજી જીવ વિજ્ઞાન એ પણ નહીં. એના ગુજરાતી અર્થ આવડતા હોય એટલે આવડે. સાવ સરળ છે અને આવડે એવું છે, પણ તેમ છતાં માર્ક નથી આવતા. ઘણી વખત કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. ઓકે, હવે આર્ટિકલ જોઈ લીધા. સૂચના ઘણી વખત આમ કરતા હોય ને, પેપર હાથમાં આવે ને આર્ટિકલ, ઓકે, સૂચના વાંચવા જ નહીં જવાનું, સીધું જ અહીંયા એ ટ્રાવેલ ખાલી જગ્યા વર્લ્ડ ની આગળ હંમેશા ધર લાગે. અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન 80 days, $80 નહીં. ઓકે, કેટલું સરળ છે જુઓ. તમને સરળ ન હોય તો કિશન સર સરળ કરીને આપે છે. કેન બી યુઝ વન વર્ડ. ઓકે, વન વર્ડ ની ખાલી જગ્યા છે, લાંબુ નહીં વાંચવાનું. હવે સીધું જ વાક્યમાં આવી જાવ. અન્ડરસ્ટેન્ડિંગ ધ એબ્સ્ટ્રેક્ટ ઓર જનરલ આઈડિયા. એને શું કહેવાય? એબ્સ્ટ્રેક્ટ, જેને જોઈ ન શકાય. થોડો કોઈ પણ વસ્તુ વિશેનો ઉડતો છડતો આઈડિયા. જસ્ટ આપણે એમ કહીએ કંઈક આઈડિયા તો આપો, કંઈક શું કહેવાય ને, કંઈક કન્સેપ્ટ તો આપો, કંઈક એ શું કહેવા માંગે છે એમ. તો એવિડન્સ એટલે પુરાવો. પુરાવો એ ન આવે. ફંક્શન એટલે કાર્ય. કન્ફ્લિક્ટ એટલે એક પ્રકારનું ઘર્ષણ, એ પણ ન આવે. તો કન્સેપ્ટ, હા, કન્સેપ્ટ, આઈડિયા. ખ્યાલ, ખ્યાલ, ખ્યાલ. એબ્સ્ટ્રેક્ટ ઓર જનરલ આઈડિયાસ. જસ્ટ કન્સેપ્ટ કહીએ આપણે, ખ્યાલ, શું કહેવા માંગે છે એ. ચાલો, 16. વોટ ડઝ એ પ્રોવર્બ? આ કહેવત શું કહેવા માંગે છે? સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9. ઝડપથી કરેલું કાર્ય. ટૂંકમાં કોઈ વિઘ્નો આવે એ પહેલા કરેલું કાર્ય. પાણી પહેલા પહાડ બાંધવાની વાત, એને કહેવાય સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9. ઇટ ઇઝ બેટર ટુ પ્રોક્રેસ્ટિનેટ એન્ડ ડીલ વિથ પ્રોબ્લેમ્સ લેટર. આ એમ કેવા પ્રોક્રેસ્ટિનેટ આ બધામાં હોય છે. ઢીલ કરવાની નીતિ, ઢીલ કરવાની નીતિ દાટ વાળી દે આપણા જિંદગીનો. હા, જે ઢીલ કરવાની નીતિ છે કે પછી કરશું, પછી કરશું, પછી કરશું એ, અને પછી પ્રોબ્લેમ ને પછી સોલ્વ કરશું, એવું ન હોય. ઇગ્નોરિંગ પ્રોબ્લેમ્સ વિલ મેક ધેમ અવે ગો અવે. એવું ન થાય. સમસ્યાને ઇગ્નોર કરવાથી જતી નથી. ટેકિંગ ઇમિડિયેટ એક્શન લીડ્સ ટુ મોર વર્ક ઇન ધ ફ્યુચર. અત્યારે તાત્કાલિક પગલા લેવાથી વધારે કામ ભવિષ્યમાં મળે. એ વાક્ય સાચું છે, પરંતુ આને લાગુ પડતું નથી. સ્મોલ એફોર્ટ નાઉ કેન પ્રિવેન્ટ એ લાર્જ પ્રોબ્લેમ લેટર. યસ, અત્યારે કરેલો નાનકડી એવો પ્રયત્ન આગળ જતા મોટી સમસ્યાને બચાવે. એટલે કે પાણી પહેલાની પાળ બાંધવાની વાત છે. ચાલો નેક્સ્ટ. આવ્યું ફરી પાછું કયું? જમ્બલ્ડ વાળું આવ્યું. પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સ આર ગિવન બિલો ધ ફર્સ્ટ પાર્ટ. લાંબુ નહીં વિચારવાનું, આટલું જોઈ લો. એમ કેવા એમ માંગે છે પેલું ઓકે હોય, બાકીના બધા ગોઠવવાના છે. ટ્રાય કરો જોઈએ. ચાલો, તો કુડ યુ પ્લીઝ, અહીંથી વાક્ય ચાલુ થયું. કુડ યુ પ્લીઝ એટલે સમજાઈ ગયું કે કુડ યુ પ્લીઝ પછી ક્રિયાપદનું V1 વાળું આવે. તો કુડ યુ પ્લીઝ ડિફિકલ્ટ સિચ્યુએશન નો આવે, ટુ એક્સપ્લેન નો આવે, એવરીવન નો આવે, ટેલ મી ક્લિયરલી એ જ આવશે. મતલબ ડી થી ચાલુ થાય એટલે બાકીના બધાના છેદ ઉડી ગયા, ડી થી ચાલુ થાય. હવે અહીંયા જો એમાં અને બીમાં, એમાં છે ટુ અને બી ટુ થી ચાલુ થાય, તો
આ એ અને બી, એ પ્લસ બી કોઈ દિવસ ભેગા ન આવે. સમજાણું? 2 થી 2 પૂરું થાય પાછું 2 ચાલુ ન થાય. અને તો એ અને બી હોય એવું છે ડી. સર એ કેમ, એ તમને ખબર છે. તો આપણે આખું વાક્ય જુઓ. હવે બે રીતે સિસ્ટમ ટ્રાય કરો. કુડ યુ પ્લીઝ ટેલ મી ક્લિયરલી હાઉ ડિફિકલ્ટ સિચ્યુએશન ટુ એક્સપ્લેન. ન થયું ને? ઓકે, ચોકડી મારી દો. હવે તો થઈ ગયું ને? કુડ યુ પ્લીઝ ટેલ મી ક્લિયરલી હાઉ ટુ એક્સપ્લેન the difficult situation everyone in detail. ગોઠવાઈ ગયું. So this is the correct way. ચાલો next. What does the proverb a penny saved is a penny earned? પૈસો બચાવ્યો પૈસો કમાયા બરાબર છે. તો સ્પેન્ડિંગ મની વિધાઉટ થિંકિંગ ઇઝ વાઇઝ. તો કોઈ દિવસ ન હોય ને વિચાર્યા વગર પૈસા વેડફવા. It is better to spend money freely than to save it. પૈસાને બચાવવાને બદલે મુક્તપણે વાપરો એવું પણ ન કહેવાય. મની earned through hard work is less valuable than money saved. એવું ન હોય. સખત મહેનતથી કમાયેલો પૈસો એ મની બચાવ્યા કરતા ઓછું કિંમતી છે નહીં. સેવિંગ મની ઇઝ એઝ વેલ્યુએબલ એઝ અર્નિંગ ઇટ. પૈસા બચાવો એ પૈસા કમાવા બરાબર છે. જરૂર હોય ત્યાં વાપરો, કંજુસાઈ નહીં. ઓકે, આઈડેન્ટિફાય ધ ઇનકરેક્ટલી સ્પેલ્ડ. ખોટો સ્પેલિંગ શોધવાનો છે. આમાંથી જો તમને ડાયરેક્ટ મળી જાય તો આની જરૂર નથી, નહીતર પછી તમારે જોવું પડે. જો એનાઉન્સમેન્ટ, ANNOUNCEMENT એનાઉન્સમેન્ટ. ગવર્મેન્ટ, GOVERN ગવર્નમેન્ટ એ ખોટો છે. પોસ્ટમેન, POST ની સાચું. ડિસાઇડેડ, DECIDED. ઓકે, તો ગવર્ન એટલે સંચાલન કરવું, ચલાવવું. ગવર્ન કરવું, અને એના ઉપરથી ગવર્નમેન્ટ ને એના ઉપરથી ગવર્નર ને જે અત્યારે રૂલિંગ પાર્ટી હોય તો ગવર્નિંગ પાર્ટી વગેરે. આ બધા શબ્દો બને. ચાલો નેક્સ્ટ. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ એન્ટોનિમ. ઓપ્ટિમિઝમ. આખું વાક્ય વાંચવાને બદલે ખબર પડી જાય આમાંથી. ઓપ્ટિમિઝમ, પેસિમિઝમ. ઓપ્ટિમિસ્ટ, પેસિમિસ્ટ. ઓપ્ટિમિઝમ એટલે આશાવાદી, પેસિમિઝમ એટલે નિરાશાવાદ. આખું વાંચવાની જરૂર નથી. બાકીનાનો અર્થ જોઈએ. હવે આખું વાક્ય જોવું હોય તો જોઈએ આપણે કે હિઝ optimism about the future was contagious, making everyone in the room feel more hopeful. contagious એટલે ચેપી, કે એકને આશાવાદનો ચેપ લાગે બાકી બધાને લાગે. સારી વાત છે. મને સફળતાનો ચેપ લાગે, તમને બધાને લાગે, એવી ભગવાનને પ્રાર્થના. કરિશ્મા એટલે આપણે કહીએ ને, કરિશ્મા એ જાદુ. ડેમોક્રેસી એટલે તો લોકશાહી. પેસિમિઝમ એટલે નિરાશાવાદ. હ્યુમર એટલે શું? રમૂજ. ચાલો 21 આર્ટિકલ છે. આઈ પ્રિફર ધ રેડ શર્ટ. અહીંયા ધ રેડ શર્ટ છે તો પાછળ ધ જ આવે. ધ બ્લુ વન, સીધું હિસાબ છે. આઈ વોન્ટ ધીસ પેન રાધર ધેન ધેટ પેન. અહીંયા ધીસ હોય પછી ધેટ આવે. આઈ લાઈક ધ બ્લુ પેન રાધર ધેન ખાલી જગ્યા ગ્રીન વન. તો આગળ ધ છે તો પાછળ ધ જ આવશે. ચોક્કસતા, પરસ્પરની ચોક્કસતા કહેવાય. અને ચાલો નેક્સ્ટ 22. that expresses the given sentence indirect. Select the most. અહીંયા શબ્દ indirect નામનું છે. fill in the blank. London is the capital of UK. તો એ લંડન છે એ યુકે નું રાજધાની છે. તો હું તમને કહું છું, તો જ્યારે હિસ્ટોરિકલ તથ્યો હોય જે પહેલા હતું અત્યારે છે એમાં કાળમાં ફેરફારો ન થાય એટલે ઇઝ નો ઇઝ જ રહે. એ એક જ સાચો જવાબ. કેટલું ફાસ્ટ કરી શકાય છે જવાબમાં. જો તમે આટલું ફાસ્ટ તમે ગ્રહણ કરો. ધેટ ઇઝ વોટ આઈ વિશ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ટુ ફિલ ઇન ધ બ્લેન્ક. સૂચના તો એ વંચાઈ જાય, નથી વાંચવાની. શી વોર એ ડ્રેસ. તેણીએ ડ્રેસ પહેર્યો. ધેટ વોઝ ખાલી જગ્યા એન્ડ પરફેક્ટલી મેચ્ડ ધ ટોન ઓફ ધ ફોર્મલ ઇવેન્ટ. ફોર્મલ અને ઇનફોર્મલ. ફોર્મલ એટલે નીતિ નિયમથી ચાલતી, આપણે આમંત્રણ આપ્યું હોય ને બધા આવ્યા હોય એવું. તો ફોર્મલ ઇવેન્ટમાં એને પહેરેલો ડ્રેસ પરફેક્ટલી મેચ થતો હતો. કેવો? ફ્લેમ્બોયન્ટ, ઓસ્ટેન્ટેટિયસ, એલિગન્ટ અને ગૌડી. આમાંથી 3 છે ને એ સમાનાર્થી છે. આ A, B અને D. આ બધાનો મતલબ થાય છે
ભફકાદાર, આમ એકદમ કલર થી રંગબેરંગી, રંગ બે રંગી ભડકાવ હોય ને એવા વિચિત્ર કલર નથી આફ્રિકન લોકોએ પહેર્યા નથી તો ઘણા પહેરે છે તો બેન્ડ વાજા વાળા એ ઘણી વખત પહેરેલા હોય જો એ ખરાબ છે એવું નથી કહેતો વળી પાછા વિરોધ કરવા પડી જશે એમ હું બેન્ડ વાજા વગાડવા જાવ તો હું એવા એ ટાઈપના એના કપડા પહેરું ભપકાદાર તરત જ નજર પડે એવા અહીંયા એલિગન્ટ સુઘડ સુઘડ સરસ એને સુગંધ નહીં સુઘડ હોય તેવા ચાલો નેક્સ્ટ આઈડેન્ટિફાય ધ ઇનકરેક્ટલી સ્પેલ્ડ ખોટો સ્પેલિંગ શોધવાનો છે બસ આટલું જ હવે સીધા વાક્ય શબ્દ ઉપર આવી જાઓ PERSEVERANCE તો સાચો છે પરજીવરન્સ તો ઓકે પોઝેશન એ સાચો છે એપ્રિશિએટેડ એ સાચો છે પરસિસ્ટન્સ એ સાચો છે પરજીવરન્સ એ સાચો છે બધા સાચા છે તો હર પરજીવરન્સ ઇન રિસર્ચ અચ્છા અહીંયા ખોટો છે ઓકે બધા સ્પેલિંગ સાચા છે પરંતુ કયું ટીક કરવાનું તો તમારે ખોટો સ્પેલિંગ વાક્યમાં ગોતવાની એવી વાત થઈ તો કેટલા 4 આપેલા છે 4 જ જોવાના આમાંથી કોઈ પણ એક સ્પેલિંગ ખોટો હોઈ શકે છે તો પરજીવરન્સ ખોટો હતો પરસિસ્ટન્સ નહીં પોઝેશન POSSESSI એ સાચો છે અહીંયા સાચો ને અહીંયા સાચો ઇનસાઇટ વોઝ વાઇડલી એપ્રિશિએટેડ APPRE એપ્રી CIATED અહીંયા સાચો છે અને આમાં પણ સાચો છે એકેડેમિક કમિટીમાં પરસિસ્ટન્સ ક્યાં હતો અચ્છા PRSISTENCE તો અહીંયા પણ સાચો છે ટૂંકમાં બધા સ્પેલિંગ સાચા છે તો કયો જવાબ આવી શકે વાક્યમાં કયો ખોટો હતો એ તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર 25 સિલેક્ટ હા બિટવીન ખાલી જગ્યા છે સીધી ધ ફાઇટ ખાલી જગ્યા 2 મંકીઝ અહીંયા બે જોઈ લીધું બિટવીન લગાડી દો લાંબુ ના વિચારો ઇન નહીં એટ નહીં વગેરે આટલું શોર્ટ ફોર્મ ફટાફટ આગળ વધવાનું વિચારવા રહેવાનું જ નથી તમારે પરીક્ષામાં પણ આ સિસ્ટમથી ને ચાલવાનું છે અને એ સિસ્ટમથી હું તમને અત્યારે સમજાવી રહ્યો છું વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇઝ રિટન કરેક્ટલી ઇન ધ પ્રેઝન્ટ ટેન્સ વર્તમાનનું સાચું વાક્ય આઈ વોક આ સાચું છે ધે પ્લેઝ ધે સાથે એસ નો આવે સી સાથે એસ આવે ને ઈ સાથે એસ આવે ફર્સ્ટ વન ઇઝ ધ કરેક્ટ વન છે ને ઓકે સિલેક્ટ ધ ઓપ્શન ધેટ એક્સપ્રેસીસ ધ ગિવન સેન્ટેન્સ ઇન ડાયરેક્ટ સ્પીચ અથવા એ છૂટું પડી ગયું ઇન ડાયરેક્ટ ના સાચું છે ઇનડાયરેક્ટ ને ઇન ડાયરેક્ટ ડાયરેક્ટ ની અંદર હોય એવું અહીંયા જો ક્રિયાપદ પકડવાનું શી લવડ તો શી એટલે ઈ આ શી નું શી થયું હોય તો એ અહીંયા હોય શું આઈ અને લવ તમને એમ હજુ ન ખબર પડે તો અહીંયા જો લવડ નું શું હોય લવ અને પાછળ રીડિંગ છે જો તો વિલ લવ નહીં હેઝ લવડ નહીં લવ ટુ ન આવે રીડિંગ નું રીડિંગ જ ડી ક્યાંથી પકડી લીધું જોઈ લીધું તમે ક્રિયાપદ જ પકડ્યું આપણે બાકીનું બધું કશું નહીં સી લવડ એ ઈડી વાળું રૂપ છે તો વર્તમાન હોય તો બે જગ્યાએ વર્તમાન છે લવ અને લવ પરંતુ અહીંયા રીડિંગ છે તો એ તો એ આઈએનજી વાળામાં કોઈ ફેરફાર ન થાય મુખ્ય ક્રિયાપદમાં જ કોઈ ફેરફારો થાય ઓકે આઈ લવ રીડિંગ ચાલો 27 28 સિલેક્ટ ધ સેન્ટેન્સ ફ્યુચર ટેન્સ સાચું હોય એવું તો વિલ લેટ એ ક્રિયાપદ નથી વિલ બી લેટ હોય તો સાચું કહેવાય વિલ બી લેટ વિલ ફિનિશિઝ વિલ ઈ સાથે એસીએસ લાગે પરંતુ વિલ આવે તો એસીએસ ન આવે એટલે આ એ બી ખોટા વિલ ટ્રાવેલ ઇઝ ધ કરેક્ટ વિલ સ્ટડીંગ વિલ પછી ક્યારે આઈએનજી વાળું રૂપ ન વપરાય તમને આમાં સર આ તો મને આવડી ગયું એ વાત સાચી છે કેટલા પ્રશ્નો રહી ગયા ને કેટલા નથી આવડ્યા એ પણ મહત્વનું છે તો સર એ તો અંગ્રેજી તો આવડી ગયું નહીં ઇંગ્લિશમાં તમે કેટલો સમય બચાવી શક્યા ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ 30 માર્કનું છે અને તમારે 30 મિનિટ થઈ કે તમે 30 મિનિટથી ઓછા સમયમાં આને કવર કરી લીધું આ સિસ્ટમથી ગયા ફટાફટ કવર થયું ચાલો sentences of a paragraph are given below while the first and the last sentence is હવે આવી રીતના હોય ત્યારે આ 1 અને 6 તો આ બાકીના PQRS ને આમાં ગોઠવવાના છે
આમાં છે ને 2-3 વસ્તુઓ જોઈ લેવાની, આખું વાક્ય નહીં વાંચવા જવાના, હું તમને ટિપ્સ આપી દઉં. એક જોઈ લો પ્રોનાઉન અને નાઉન. તો આનો ક્રમ કયો હોય? પહેલા નાઉન આવે હંમેશા અને પછી પ્રોનાઉન હોય. પ્રોનાઉન એક આ વસ્તુ હોય. એટલે કે દાખલા તરીકે બીજું કે સેકન્ડ થિંગ કે એવું કઈ હોઈ શકે, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ લાસ્ટ આવું હોઈ શકે. અને આ સિવાય આર્ટિકલ પણ જોવાના. આર્ટિકલ કેવી રીતે? ઘણી વખત પેરેગ્રાફની અંદર એક ને એક વ્યક્તિની વાત હોય તો શરૂઆતમાં હોય તો એન હોય, એને વ્યક્તિ બીજી વખત આવે તો પછી ધ થઈ જતો હોય, આવું હોય. હવે જોઈએ આપણે વર્કિંગ ફોર ડિફરન્ટલી, એને શું કામ ને કદાચ જરૂર પડે. વર્કિંગ ફોર ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન નીડ્સ પેશન્સ એન્ડ ડેડિકેશન. અનધર ટીમ ઇમે, જો અનધર કોઈ દિવસ વાક્યની શરૂઆતમાં ન આવે, પહેલા 1 આવે, પછી 2 હોય, એન્ડ પછી અનધર આવે, એટલે પી થી વાક્ય ચાલુ ન થાય. આ છેદ ઉડી ગયો. 2 years before the boy spoke, જો અહીંયા ધ બોય છે, એ સેન્ટેન્સ, જો અહીંયા એ સેન્ટેન્સ છે. વન્સ and had lost ability of articulation. ક્યુ થી કદાચ આવી શકે. ધ ગર્લ, આમાં પણ ધ ગર્લ છે. had never responded and sat alone with a gloomy face. One of our team members decided to give the therapy to a boy who could not speak clearly. તો આમાં જુઓ, બોય છે ને પછી ધ બોય છે, એટલે ક્યુ પછી એસ ક્યારે નહીં હોય, એસ પછી જ ક્યુ હશે. હવે જોવો જોઈએ કે એસ આગળ હોય ને ક્યુ પાછળ હોય એવું ક્યાં છે? એસ આગળ ને ક્યુ પાછળ, એસ આગળ અને ક્યુ પાછળ એવું બી માં નથી, સી માં ડી માં છે. એસ આગળ ક્યુ પાછળ, ઓકે, એસ આગળ ક્યુ પાછળ. હવે જો સી અને ડી, એસ થી વાક્ય ચાલુ થાય. One of our team members decided to give therapy to a boy who could not speak clearly. પછી Q. 2 years before, the boy spoke a sentence once and had lost ability of articulation. Another team member spent quality time with a girl. નહીં જો ત્યાં એ ગર્લ છે, જ્યારે Q ના વાક્યમાં ધ બોય છે અને ક્યાં ગયું? The boy spoke a sentence once and lost ability of a girl. ધ ગર્લ લઈએ અચ્છા, હા, મતલબ એ વાક્ય, હા, એ આગળ આવી શકે. ઓકે, તો એ ચલાવો હજુ. ધ ગર્લ અહીંયા છે, આર, અને આમાં એ પી. આર પછી પી નહીં આવે ક્યાંય, ખબર પડી? તો આનો છે દઈ ગયો આર પછી, કારણ કે આર માં શું છે? ધ ગર્લ છે, પી માં શું છે? અ ગર્લ છે. તો પી પહેલા આવે એટલે અ ગર્લ વાળું પહેલા આવે અને આર પછી આવે. આમાં કઈ વાક્યને વિચારા વગર સેટ કરી દીધું. તો આવું ક્યાંક જોવું પડે. હા, another team members quality time with a girl, પછી અહીંયા ધ ગર્લ, ધ બોય, એ બોય, એટલે એ બોય પહેલા આવે પછી ધ બોય આવે, મતલબ એસ પહેલા આવે અને ધ બોય એટલે ક્યુ એના પછી આવે. એક નક્કી થયું. બીજું કે પી અને આર, તો પી હંમેશા પહેલા આવે અને આર પછી આવશે. તો એવો વિકલ્પ કયો કે જે એસ પહેલા ને ક્યુ પછી? આ બે નો છેદ આપણે એટલે ઉડી ગયો છે. એસ આમાં બે છે, પછી હવે પી પહેલા ને આર પછી, તો એવો એક જ છે. ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. બાકી લોજિકલી તો સેટ થતું જ હોય, આ ટેકનિકલી થયું. 4 sentences are given below. Identify the sentence that is correctly written in the passive. પેસિવ નું સાચું હોય એ ગોતવાનું છે મિત્રો. was given સાચું, report gives એ ન હોઈ શકે, is giving ન હોઈ શકે, gave પણ ન હોઈ શકે. to be અને V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ, that is the correct one. ચાલો નેક્સ્ટ. મળી ગયું? અરે પૂરા થઈ ગયા? તો આને રિટર્ન થઈ જાવ. હા, ઓકે. કેટલું સ્પીડ થી સોલ્વ કર્યું અને છતાંય પરફેક્ટ વે. પરીક્ષામાં તમે આ રીતે સોલ્વ કરી શકો એટલે મેં લીધું છે. નહીતર આને હું 30 પ્રશ્નો છે, દરેકની એક ક્વેશ્ચનમાં નિરાતે 3-3 મિનિટ લઈને સમજાવું તો 3 તેરીને 9, 1.5 કલાકનું થાય. એને બદલે ઓછા સમયમાં ટુ ધ પોઈન્ટ
અને પરફેક્ટ વે આઈ હેવ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ ટુ સોલ્વ ધ ઓલ એન્ટાયર ક્વેશ્ચન પેપર. યુટ્યુબમાં આવે છે વિડીયો તો સબસ્ક્રાઇબ કરતા રહેશો, બીજાને ભલામણ કરતા રહેશો, અમને મોટિવેશન મળતું રહે. તમારી કોમેન્ટ છે બીજાને તમે આપો છો, શેર કરો છો, કંઈક કહો છો, કંઈક સાચી ખોટી ગમે તે કોમેન્ટ કરો છો, તો ધેટ ઇઝ અવર મોટિવેશન. એ જ અમારું છે. બાકી તો અમે ટ્રાય કરી રહ્યા છીએ બધું સેટઅપ કરીને તમને આપવા માટે ફ્રી, કે જેથી કરીને તમારું ડ્રીમ ફૂલફિલ થાય. નો ડાઉટ એની સાથે અમને ક્યાંક ફાયદો થતો હશે, પણ વી આર નોટ વર્કિંગ ઓનલી ફોર ધેટ, વી આર વર્કિંગ ફોર યોર વેલફેર. તમારું જે સારું થાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ એઝ એ ટીચર. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.